ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આજે બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન અને બેબો કરીના કપૂર ખાનના આગમનથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મુંબઈથી પોતાના પરિવાર સાથે ખાસ સુરત પહોંચેલા આ સ્ટાર કપલનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જોકે સ્ટેડિયમની બહાર નીકળતા સમયે કેટલાક યુવકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સૈફ અલી ખાન સુરતમાં આયોજિત સ્ટ્રીટ પ્રીમિયર લીગની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોતાની ટીમને સપોર્ટ કરવા અને મેચનો આનંદ માણવા માટે પરિવાર સાથે આવ્યા હતા। તેઓ સ્ટેડિયમની અંદર મેચ માણી રહ્યા હતા, પરંતુ જેવી આ વાતની જાણ સ્થાનિક યુવાનોને થઈ, તેઓ સ્ટેડિયમની બહાર એકઠા થવા લાગ્યા હતા। જ્યારે સૈફ અલી ખાન મેચ પૂર્ણ કરીને સ્ટેડિયમની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર યુવકોના ટોળાએ તેમને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો। વિરોધ કરી રહેલા યુવાનોએ હાથમાં કાળા વાવટા ફરકાવી સૈફ અલી ખાનનો વિરોધ કર્યો હતો। લવ જેહાદી હાય હાયના નારા લાગ્યા હતા। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। અચાનક થયેલા આ વિરોધ પ્રદર્શનને પગલે સ્ટેડિયમ બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સ્થળ પર હાજર પોલીસ કાફલાએ તુરંત પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને સૈફ અલી ખાનના કાફલાને સુરક્ષિત રીતે ત્યાંથી રવાના કર્યો હતો। હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સૈફ અને કરીના જેવા દિગ્ગજ કલાકારો સુરત આવી રહ્યા હોવાની જાણ થતાં જ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ સ્ટાર પરિવાર એરપોર્ટથી સીધો જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયો હતો। સુરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આજે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL અંતર્ગત એક રોમાંચક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેચ કોલકાતા ટાઇગર્સ વિરુદ્ધ અમદાવાદ વચ્ચે રમાઈ રહી હતી। સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમની ટીમ કોલકાતા ટાઇગરને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મેચ દરમિયાન સૈફ અને કરીના સ્ટેન્ડમાં બેસીને મેચનો આનંદ માણતા અને તેમનો ઉત્સાહ વધારવા જોવા મળ્યા હતા। તેમની સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો, જેણે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું।